હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? તો હું આજે આવ્યો છું ગલતેશ્વર મહાદેવજીના મંદિરે. તમે જોઈ શકો છો બે બાજુ દુકાનો છે અને અમારા મિત્રો અમે જઈએ છીએ પહેલાં દર્શન કરવા માટે, મહાદેવજીના દર્શન કરવા, અને પછી અમે જઈશું નદીએ નાહવા. આ બંકાઓ અમારા ભાઈબંધ વિશાલસિંહ રાજપૂત બાઓ. ચલો તો હવે જઈએ. હા, જો તમે આવો ને તો ઉનાળામાં આવો તો મસ્ત જગ્યા છે જમવા માટે. જોઈ શકો છો ઝાડ છે, ઝાડની નીચે બેસીને જમી શકાય છે, પિકનિક કરાય. એક દિવસના પિકનિક માટે આ જગ્યા પર આવવું જોઈએ તમારે. જોઈ શકો છો તમે, આ સામે દેખાય છે મહાદેવજીનું મંદિર છે. કહેવાય છે કે આ મંદિર મોહમ્મદ બેગડાએ બનાવેલું, એક રાતમાં તૈયાર કરેલું મંદિર છે આ. તમે જોઈ શકો છો. અને તમે કારીગરી જોશો ને તો તમે એમ કહેશો કે એક નાઇટમાં કેમનું બનાવ્યું હશે. આ જુઓ તમે, એક રાતમાં મંદિર કેમનું બનાવ્યું હશે. એની કોતરણી તો જો એને કેમનું બન્યું હશે. પથ્થરોને કેટલા માણસોથી બન્યું હશે આ મંદિર. હા, જુઓ તો ખરી. અગિયારમી સદીનું મંદિર છે આ. તમે વિચારો કે 11મી સદી એટલે શું કહેવું. ટેકનોલોજી તો શું, કઈ વસ્તુ ટેકનોલોજી નામે ખબર નહીં હોય એ લોકોને. જુઓ અંદરનો ઘુમટ બતાડું તમને. ઘુમટ જો કેવું એકદમ મસ્ત બનાવેલું છે. અને આ મંદિર અહીં છે. શિવલિંગ એ ભોયરામાં છે બાજુ. બેલ મારી લઈએ આપણે. ને આ ગણપતિ દાદા, સામે હનુમાન દાદા છે, ને આ ભોયરામાં મંદિર. જો શિવલિંગ ભોયરાની અંદર છે. અને કહેવાય છે કે આ શિવલિંગના નીચે મહીસાગર નદી સ્પર્શ કરીને જાય છે ભગવાનને, એવું કહેવાય છે. આ શિવલિંગને નીચે બધા એવું કહે છે. તો આપણે જલ અભિષેક કરી લઈએ ભગવાનને. જલ અભિષેક કરી લીધો ને હવે આવી ગયો છું બહાર અને તમને બતાડું મંદિરનું વ્યૂ. હા, જુઓ તમે છે ને એક નંબર. અને આ નદી છે ને આ નીચે તમે જુઓ ને એક બેસવા માટે મસ્ત જગ્યા છે. આવો તમે તો જમવા માટે નીચે પણ. હા, જુઓ તમે, આ મોટું ઝાડ છે અને નીચે મસ્ત ઠંડક છે. તમે આવો તો આ જગ્યા પર જરૂર આવો. અને આ વ્યૂ તો જુઓ ભાઈ, એક નંબર. તો કારીગરી તો જુઓ, આ હાથીને શું દોરેલું છે. તમે પક્ષીઓ છે. આ કેમનું બનાવ્યું હશે, હું તો એમ જ વિચાર કરું છું. તો ચલો હવે આપણે જઈએ નદીએ. હવે અહીંથી નીચે જવાય ભાઈ, તમને બતાડો. દુકાન છે, અહીંયા રસ્તો છે અને આ પગથિયા છે. વિશાલ હાઈ કહી દે બધાને. ચલો વિશાલે હાઈ કહી દીધો ભાઈ. હવે જઈએ નદી તરફ. હા, લોકેશન તો જો એક નંબર લાગે છે. સારા કારા પથ્થર ને વચ્ચે પાણી જતું હોય એવી ફિલિંગ આવે.
અહીંયાથી દર્શન કર્યા છે આપણે. હવે જઈશું નદી. આ પાણી તમે જોઈ શકો છો. અને ચોમાસામાં આવો ને તો તમે આ બધે પાણી હશે. બ્રિજ બંધ થઈ જાય છે. ઉપર બ્રિજ છે ને એ પણ બંધ થઈ જાય, એટલું પાણી આવી જાય છે. આ દુકાનો કઈ જ ના મળે. પાણી આવે ને ચોમાસામાં આ બધે જ પાણી આવી જાય. એટલે આ અત્યારે ઉનાળામાં જ હોય અને ચોમાસામાં તો આ બધું બંધ, ફૂલ પાણી હોય. એક બ્રિજે અડધું હોય પાણી, તો પછી આ તો અંદર છે નદીની હોય તો બધું ખસેડી લેતા હશે એ લોકો. અને આ જો પબ્લિક ફૂલ એન્જોય કરે છે. હા જો તમે છે ને બાકી એક નંબર. તમે ડાકોર મંદિર આવો તો આ જગ્યાએ આવવું જોઈએ અને નાહવા, સ્પેશિયલ નાહવા માટે. આ જો છે મજા માંડે છે લોકો. અહીંયા થોડીક ભીડ છે તો આગળ અમે જઈએ થોડુંક. હવે અહીંથી અંદર ભીડ ઓછી છે તો અહીંથી મારા મિત્રો પડી ગયા. હા જઈએ હવે અંદર. મસ્ત પાણી, ઠંડુ પાણી છે. હા જો તમે વ્યૂ જો ખાલી પથ્થર ને ભાઈ પાણી. હા અમારા વિશાલભાઈ તો નાહવાનું ચાલુ કરી દીધું. તો કરણ નીર તો જો મહીસાગર નદીના એક નંબર. હા વચ્ચે આવી ગયા છે અમે. ફાઇનલી મિત્રો હવે અમે નાહીને નીકળી ગયા છે અને હવે જઈશું ઘરે. તો મળીશું બીજા બ્લોગમાં.